હેલો બચ્ચા પાર્ટી, કેમ છો? મજામાં? ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. કાલનું પેપર સારો ગયો હશે બધાનું, બરોબર? ચાલો, એવી આશા રાખીએ. જે નીટનું પેપર હતું એ. ચાલો, આજના લેક્ચરમાં આપણે જોવાનું છે નવો ટોપિક, બળોનું સંતુલન, ઇક્વિલિબ્રિયમ ઓફ ફોર્સ. બળોનું સંતુલન, ઇક્વિલિબ્રિયમ ઓફ ફોર્सेस. ચાલો, બળોનું સંતુલન, ઇક્વિલિબ્રિયમ ફોર્સિસ. સાવ સહેલું છે. જો આપણે ખબર જ છે બળોનું સંતુલન. બળનું સંતુલન એટલે શું કહેવાય? જો કોઈ પદાર્થ ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો એ બધા બળો જે છે એકબીજા સાથે કેમાં કહેવાય? સંતુલનમાં કહેવાશે. શું? કોઈ પદાર્થ ઉપર લાગતું, ટેક્સ્ટ બુક ખોલવાની જ નથી. કોઈ પદાર્થ પર લાગતા પરિણામી બળોનો સરવાળો શૂન્ય થાય તો તે બધા બળો એકબીજા સાથે સંતુલનમાં છે તેમ કહેવાય. પદાર્થ ઉપર જેટલા બળ લાગતા હોય ને બધા બળનો સદિશ સરવાળો કરવાનો, કારણ કે બળ સદિશ રાશિ છે. હવે જો એ બધા બળનો સરવાળો 0 આવે, ઇટ મીન્સ આ બધા બળો એકબીજા સાથે ઇક્વિલિબ્રિયમ એટલે કેમાં છે? સંતુલનમાં છે. ફોર ટુ ફોર્સિસ, બે બળ માટે તમે વિચારો તો સાવ સહેલું છે. બે બળ માટે હું થાય બચ્ચા પાર્ટી? કોઈ એક આ પદાર્થ હોય, એ પદાર્થ ઉપર F1 જેટલું બળ x દિશામાં લાગે, F2 જેટલું બળ જો ઋણ x દિશામાં લાગે, તો આ બંને બળ એકબીજાના સંતુલનમાં ક્યારે કહેવાય? બે બળ માટે સાવ સહેલું છે. શું? કે આ બે બળના મૂલ્ય સમાન હોવા જોઈએ અને પરસ્પર કેવા હોવા જોઈએ? વિરુદ્ધ દિશામાં. બે બળ માટે સાવ ઈઝી છે કે જો કોઈ પદાર્થ ઉપર લાગતા બે બળના મૂલ્ય સમાન મૂલ્યના હોય અને પરસ્પર જો વિરુદ્ધ દિશામાં હોય તો પરિણામી બળ કેવું બળ? પરિણામી બળ 0 આવે. સિમ્પલ વસ્તુ છે. જો તમે આને આ બાજુ ટપાડો તો શું થાય? F1 સદિશ વત્તા F2 સદિશ બરાબર 0 થાય કે નહીં? સિમ્પલ વસ્તુ છે બચ્ચા પાર્ટી. F1 સદિશ બરાબર માઇનસ F2 સદિશ, એનો મતલબ શું? બેના મૂલ્ય સમાન છે પરંતુ બંનેની દિશા પરસ્પર કેવી છે? વિરુદ્ધ. આને તમે આ બાજુ ટપાડો એટલે F1 સદિશ વત્તા F2 સદિશ બરાબર 0. તો પરિણામી બળ આ પદાર્થ ઉપર 0. અને કેવો જોઈએ? જો કોઈ પદાર્થ ઉપર પરિણામી બળ 0 હોય તો શું થાય? કોઈ પદાર્થ ઉપર લાગતું પરિણામી બળ 0 હોય તો શું થાય? ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ, જડત્વનો નિયમ. જો કોઈ પદાર્થ પર લાગતું પરિણામી બળ 0 હશે ને તો બે શક્યતા છે. કાં પદાર્થ સ્થિર હશે, કાં પદાર્થ અચળ વેગથી એની ગતિ જાળવી રાખે. આ યાદ રાખવાનું. એ તો સિમ્પલ લોજિક છે. જો પદાર્થ ઉપર, ત્યારે મેં તમને સમજાવ્યું હતું, પદાર્થ ઉપર લાગતું પરિણામી બળ 0 હોય તો કાં પદાર્થ સ્થિર રહેવાનો છે અથવા તો અચળ વેગી ગતિ કરે. વેગ ક્યારે વધે?
તમારી ગતિની દિશામાં કંઈક બળ લાગે તો વેગ વધે, તમારી ગતિની વિરુદ્ધ દિશામાં કંઈક બળ લાગે તો વેગ ઘટે. પણ અહીંયા તો શું છે કે પરિણામી બળ જ 0 છે, અને પરિણામી બળ 0 હોવાથી શું થશે? પદાર્થ સ્થિર હશે તો સ્થિર રહેશે, અને અચળ વેગી ગતિ હોય તો અચળ વેગી ગતિ ચાલુ રાખે તો પદાર્થ સંતુલનમાં કહેવાય. શેમાં કહેવાય? એટલું યાદ રાખવાનું કે જ્યારે કોઈ પણ પદાર્થ ઉપર લાગતો પરિણામી બળ 0 હોય તો પદાર્થ કાં સ્થિર કહેવાય કાં તો અચળ વેગી ગતિ કરે છે એવું કહેવાય. તો જ્યારે પદાર્થ સ્થિર હોય અથવા તો અચળ વેગી ગતિ કરતો હોય તો પદાર્થ શેમાં કહેવાય? સંતુલનમાં કહેવાય. શેમાં કહેવાય? સંતુલનમાં. 3 બળ માટે શું થાય? સિમ્પલ વસ્તુ છે. 3 ફોર્સીસ, 3 બળનો સરવાળો 0. ચાલો તો માની લો F1 સદિશ, આ F2 સદિશ, આ F3 સદિશ. પચાવાળી 0 થાય કે ના થાય? હા થાય. આ પહેલા મેં તમને આની પહેલા કરાવ્યું છે, જોવો જોઈએ. 3 બળનો તમે સરવાળો જોશો તો એ 0 આવશે. શા માટે 0 આવશે? કારણ કે આકૃતિઓ બધી ખબર પડવી જોઈએ. જોવો જોઈએ. પહેલા બળના શીર્ષમાં બીજા બળનું પૂછ, બીજા બળના શીર્ષમાં ત્રીજા બળનું પૂછ, ત્રીજા બળના શીર્ષમાં પહેલા બળનું પૂછ. આ ક્રમિક ગોઠવેવા કહેવાય, બંધ ગાળો બેયનો કહેવાય. યાદ કરો ચોથું ચેપ્ટર કે જ્યારે કોઈ પણ સદિશો બંધ ગાળામાં ગોઠવાયેલા હોય ને ક્રમિક, એકનું શીર્ષ બીજાનું પૂછ, બરોબર, એકનું શીર્ષ બીજાનું પૂછ, બીજાનું શીર્ષ ત્રીજાનું પૂછ, ત્રીજાનું શીર્ષ પહેલાનું પૂછ, તો ક્રમિક ગોઠવાણા કહેવાય. તો એની પરિણામી હંમેશા કેવું આવે? 0 જ આવશે. પરિણામી કેવું આવશે? 0 આવે. સમજાય છે કે ના? આપણે બધું ઓલરેડી ભણી ગયા છીએ. માની લ્યો કોઈ એક આ બિંદુ છે, એના ઉપર આ દિશામાં F1 જેટલું બળ લાગ્યું, આ દિશામાં F2 જેટલું બળ લાગ્યું. તો જુઓ, એના ઉપર ત્રીજું બળ તમારે કઈ દિશામાં લગાડવું જોઈએ કે જેથી પરિણામી બળ 0 થાય? સિમ્પલ વસ્તુ છે બચ્ચા પાર્ટી. હું અહીંયા ઊભો, મને આ બાજુ કોક F1 જેટલા બળ દેખે છે, આ બાજુ કોક F2 જેટલા બળ દેખે છે, તો હું આમેય ના જાઉં આમેય ના જાઉં, પણ આમ વચ્ચેની દિશામાં ગતિ કરું. અને આમાં સમાંતર બાજુ ચતુષ્કોણનો જો તમે ઉપયોગ કરો, આ P બિંદુ છે, P બિંદુ ઉપર F1 બળ આમ લાગ્યું, F2 બળ આમ લાગ્યું, તો F1 અને F2 નું પરિણામી આ દિશામાં આવે કે નહીં? સબાચકો તમે આમાંથી જો બનાવો તો શું થશે? F1 આમ છે, F2 આમ છે, તો પરિણામી વિકર્ણની દિશામાં આવશે કે નહીં? તો બચ્ચા પલટી આ જે હશે ને, આ કોની દિશા હશે? F1 પ્લસ F2 ની. અને આ સૂત્ર શું કહે છે કે ભાઈ F1 પ્લસ F2 બરાબર -F3 થવું જોઈએ. F1 પ્લસ F2 બરાબર શું થવું જોઈએ? -F3. તો આનું મતલબ શું કે ત્રીજું બળ છે ને, ત્રીજું બળ, એ ત્રીજા બળનું મૂલ્ય આ બેયના સરવાળા જેટલું હોવું જોઈએ. અને આના કરતાં વિરુદ્ધ દિશામાં તો થર્ડ ફોર્સ તમે આ દિશામાં લગાડો F3, તો શું થશે? આ P બિંદુ છે ને એ સંતુલનમાં રહેશે. સંતુલનમાં રહેશે મીન્સ સ્થિર હશે તો સ્થિર રહેશે, અચળ વેગી ગતિ કરતું હોય તો અચળ વેગી ગતિ ચાલુ રાખે. તો આપણે એમ કહી શકીએ 3 બળ માટે, શું 3 બળ માટે એમ કહી શકાય કે કોઈ પણ 2 બળનો સરવાળો, કોઈ પણ 2 બળનો સરવાળો ત્રીજા જેટલો હોવો જોઈએ અને એના કરતાં વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ. આના ઉપરથી તમે F1 ને કરતા બનાવો, સોરી F2 પ્લસ F3 કરતા બનાવો તો પેલી બાજુ જાય તો શું લખાય? F2 વત્તા F3 સદિશ બરાબર -F1 સદિશ. એટલે કોઈ પણ 2 બળનો સદિશ સરવાળો ત્રીજા જેટલો અને એના કરતાં કેવું હોવું જોઈએ? પરસ્પર વિરુદ્ધ દિશામાં. સિમ્પલ લોજિક છે છોકરાઓ. ના P બિંદુ છે ને, P બિંદુ, હવે P બિંદુને છે ને એક બિંદુગામી બળ કહેવાય. આ F1 F2 F3 ત્રણેય બળને કેવા કહેવાય? એક બિંદુગામી
બળું. ત્રણેય બળને કેવા કહેવામાં આવે? એક બિંદુગામી બળ. કેમ એક બિંદુગામી બળ કહેવાય? સિમ્પલ, જેવું નામ છે એવો ગુણધર્મ. એક બિંદુગામી બળો. એક બિંદુગામી બળો એટલે શું? તમને જેટલા બળ આપ્યા હોય ને બધા બળની અસર એક જ બિંદુ ઉપર હોય તો તેવા બળોને એક બિંદુગામી બળ કહેવાય. તો અત્યારે આ ત્રણ બળ છે, F1, F2 અને F3, એ ત્રણ બળ P બિંદુ ઉપર જ લાગ્યા છે. તો F1, F2 અને F3 ને કેવા બળ કહેવામાં આવે? એક બિંદુગામી બળ કહેવાય. કેવા કહેવાય? શું એક બિંદુગામી બળ એટલે બચ્ચા પાર્ટી? તમને જેટલા બળ આપ્યા હોય એ બધા બળની અસર કોઈ એક જ બિંદુ ઉપર હોય તો તેવા બળોને કેવા બળો કહેવામાં આવે? એક બિંદુગામી બળ કહેવાય. કેવા બળ કહેવામાં આવે? એક બિંદુગામી બળ. બરોબર. તો એક બિંદુગામી બળમાં જો આ કન્ડિશન પાલન થાય કે જેટલા બળ હોય બધા બળનો સદિશ સરવાળો 0 થાય તો પદાર્થ સંતુલનમાં હોય. સંતુલનમાં હોય મતલબ શું હોય? સ્થિર હોય. તો સ્થિર રહે. અચળ વેગી ગતિ કરતો હોય તો એની અચળ વેગી ગતિ શું કરે? ચાલુ રાખે. બરોબર. એક અગત્યની વસ્તુ જોવો જોઈએ. n બળ લાગતા હોય તો n બળ લાગતા હોય તો n બળ માટે શું કહેવાય? ફોર n ફોર્સિસ. બધા માટે એક જ નિયમ પાલન થાય. શું થવું જોઈએ? F1 સદિશ વત્તા F2 સદિશ વત્તા F3 સદિશ Fn સદિશ. એને n બળનો જો સદિશ સરવાળો 0 થાય તો આ બધા બળો એકબીજા સંતુલનમાં કહેવાય. કેમાં કહેવાય? સંતુલનમાં. અને એને પરિણામે પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહે. અચળ વેગી ગતિ કરતો હોય તો અચળ વેગી ગતિ ચાલુ રાખે. પણ બીજું, એને n બળ એક જ પદાર્થ ઉપર લાગવા જોઈએ. એક બિંદુગામી બળ હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? એક બિંદુગામી બળ. સમજાય છે કે નહીં? હા કે ના? ચાલો હવે સિમ્પલ વસ્તુ છે. આમાંથી માની લ્યો કે ભાઈ P બિંદુ ઉપર F1 બળ આમ લાગ્યું, F3 બળ આમ લાગ્યું અને F2 બળ છે ને Q બિંદુ ઉપર આમ લાગે છે. તો હવે તમે ત્રણેય બળનો સરવાળો કરી શકો? ના કરી શકો. શું કામ નહીં યાર? ના કરી શકી? ના જ કરી શકી કે નહીં? કારણ કે P બિંદુ ઉપર અસર કોની છે? F1 અને F3 ની. અને Q બિંદુ ઉપર અસર કોની છે? F2 ની છે. તો ત્યારે આ કન્ડિશનનું પાલન થાય? ના થાય. એક બિંદુગામી બળ નથી. આ બળની અસર Q બિંદુ ઉપર છે તો આને નાને કાંઈ લાગે વળગે નહીં. F1 અને F3 ની અસર P બિંદુ ઉપર છે તો F1 અને F3 ને F2 આરે કાંઈ લાગે વળગે નહીં. એક જ બિંદુ ઉપર જો બધા ફોર્સ લાગતા હોય ને અને જો એનો સરવાળો 0 થાય તો અને તો જ સંતુલનમાં કહેવાય. આની અસર અહીંયા છે, આની અસર અહીંયા. જુદા જુદા બિંદુ ઉપર એની અસર હોય તો તમે એનો સરવાળો કરી શકો નહીં. આ ખાસ યાદ રાખવાનું. ચાલો હવે માની લો ત્રણ બળ છે અને ત્રણ બળ એકબીજા જોડે સંતુલનમાં છે. કેમાં છે? સંતુલનમાં. એટલે એનો તમે જો સરવાળો કરો ને તો કેવો થાય? 0 થાય. આની છે ને બચ્ચા પાર્ટી આમ લખાય સિગ્મા F બરાબર 0. શોર્ટકટમાં લખવું હોય તો તમારે શું લખવામાં આવે? સિગ્મા F બરાબર 0. સિગ્મા F બરાબર 0 નો મતલબ શું? પદાર્થ ઉપર જેટલા બળ લાગશે બધા બળનો સરવાળો 0 હશે. બધા બળનો સરવાળો કેવો હશે? 0. ચાલો હવે સિગ્મા F બરાબર 0 આ કન્ડિશનનું પાલન થયું. ઇટ મીન્સ F1 પ્લસ F2 પ્લસ F3 એના બરાબર 0 આ કન્ડિશનનું પાલન થયું. હવે એક સેન્ટેન્સ અગત્યનું. બળ સદિશ રાશિ હોવાથી બળ સદિશ રાશિ હોવાથી તેના અનુરૂપ ઘટકોનો પણ સરવાળો શૂન્ય થવો જોઈએ. જો અનુરૂપ ઘટકોનો સરવાળો શૂન્ય થાય તો જ સિગ્મા F બરાબર 0 થાય. લખો હોય તો લખી લેજો, પછી હમણાં સમજાવું. બળ સદિશ રાશિ હોવાથી તેના
અનુરૂપ ઘટકોનો સરવાળો પણ શૂન્ય થવો જોઈએ. જો અનુરૂપ ઘટકનો સરવાળો શૂન્ય થાય તો જ સિગ્મા એફ બરાબર શૂન્ય થાય. ચાલો હવે સમજાવી. બળ સદિશ રાશિ છે. હવે એને પરિણામે શું થશે કે તેના અનુરૂપ ઘટકનો સરવાળો પણ 0 થવો જોઈએ. એટલે શું? F1 બળ છે એના 3 ઘટક હોઈ શકે. 3 ડાયમેન્શનમાં ફોર્સ લખવું હોય તો આપણે આમ લખી F1x વત્તા F2x વત્તા F3x એના બરાબર 0 થવું જોઈએ. એટલે આને આમ લખાય સિગ્મા Fx બરાબર 0. તો બચ્ચા વાળી સિગ્મા Fx બરાબર 0 એનો મિનિંગ શું? એનો મિનિંગ એમ કે એક દિશામાં લાગતા બળનો સરવાળો શૂન્ય છે. શું? એક દિશામાં લાગતા બળનો સરવાળો 0 છે. એટલે અનુરૂપ ઘટકથી હમણાં સમજાવવું હજી F1y વત્તા F2y વત્તા F3y એના બરાબર જો 0 થાય તો એને આમ લખાય સિગ્મા Fy બરાબર 0. તો આનો મતલબ શું? y દિશામાં લાગતા બળોનો સરવાળો 0 અને F1z F2z F3z એના બરાબર 0. ઇટ મીન્સ સિગ્મા Fz બરાબર 0. જો અનુરૂપ ઘટકનો સરવાળો 0 હોય ને તો જ આ કન્ડિશનનું પાલન થાય. હવે તમે એમ કહી શકો જો આ અને આ 3 શરતનું પાલન થાય ને તો જ આ શરતનું શું થાય? પાલન થાય. જો આવું હોય if sigma fx does not equal to 0 then sigma f does not equal to 0. તો આનો મતલબ શું? જો એક દિશામાં લાગતા બળનો સરવાળો 0 ન હોય ને તો એનો મતલબ એના ઉપર લાગતા પરિણામી બળનો સરવાળો 0 નથી. તો પદાર્થ સંતુલનમાં નહીં હોય. શું નહીં હોય? પદાર્થ સંતુલનમાં નહીં હોય. જો સમજાવું તમને. જુઓ, માની લ્યો કોઈ એક આ પદાર્થ છે. આ પદાર્થ ઉપર આ દિશામાં 5 ન્યૂટન બળ, આ દિશામાં 3 ન્યૂટન બળ, આ દિશામાં 2 ન્યૂટન બળ, આ દિશામાં 6 ન્યૂટન બળ, એ દિશામાં 2 ન્યૂટન બળ, આ દિશામાં 8 ન્યૂટન બળ. ટોટલ 1 2 3 4 5 6 ટોટલ 6 બળ લાગ્યા. હવે મારે શું કરવાનું? આ પદાર્થ સંતુલનમાં છે કે નહીં જોવા માટે મારે આ બધી કન્ડિશન ચકાસવાની કે ભાઈ સિગ્મા એફએક્સ બરાબર 0 થાય છે, સિગ્મા એફવાય બરાબર 0 થાય છે, સિગ્મા એફઝેડ બરાબર 0 થાય છે. જો આ 3 કન્ડિશનનું પાલન થાય ને તો અને તો જ પદાર્થ સંતુલનમાં કહેવાય. નકર પદાર્થ સંતુલનમાં કહેવાશે નહીં. અત્યારે આપણી આકૃતિ મુજબ તમે જુઓ ને તો 2 દિશામાં જ બળ લાગે છે, એક્સ અને વાય. કેટલી દિશામાં બળ લાગે છે? એક્સ અને વાય. તો ચાલો પહેલી કન્ડિશન તમારે શું ચકાસવાની? સિગ્મા એફએક્સ બરાબર 0 થાય છે કે નહીં? સિગ્મા એફએક્સ બરાબર 0 થાય છે કે નહીં? આ કન્ડિશન તમે ચકાસો. એટલું યાદ રાખવાનું બચ્ચા પાર્ટી, ખાસ યાદ રાખજો, ખૂબ જ અગત્યનું છે, આગળ જતા બહુ જ ઉપયોગી આવશે. સિગ્મા એફએક્સ બરાબર 0 નો મતલબ શું? પદાર્થ ઉપર એક્સ દિશામાં એટલે 2 આવી જશે, એક્સ અને ઋણ એક્સ, એક્સ અક્ષે આવી જશે, ઋણ એક્સ અક્ષે આવી જશે. પદાર્થ ઉપર એક્સ દિશામાં જેટલા બળ લાગતા હોય એ બધા બળનો
નિશાની સહિત સરવાળો કરવાનો. ફરીથી કહું છું, સિગ્મા એફએક્સ બરાબર 0 એટલે શું? પદાર્થ ઉપર એક્સ દિશામાં જેટલા જેટલા બળ લાગતા હોય ને, એક્સ બોલું એટલે એક્સ આવી જાય ને ઋણ એક્સ આવી જશે. એક્સ દિશામાં જેટલા જેટલા બળ લાગતા હોય તેનો નિશાની સહિત સરવાળો કરવાનો. ચાલો, મેં જોયું આ પદાર્થ ઉપર એક્સ દિશામાં 3 બળ લાગે છે. કેટલા બળ લાગે છે? 3. 5, 3 અને 2. તો મારે કરવાનું હું 5, 3 અને 2 નો નિશાની સહિત સરવાળો. ઈ વળી હું નિશાની સહિત સરવાળો. જો 5 ન્યૂટન ધન એક્સ માં છે, કેમ નથી આવતી? 5 ન્યૂટન બળ બચ્ચા બળની કઈ દિશામાં છે? ધન એક્સ માં, એટલે +5 લેવાનું. પણ 3 અને 2 ઋણ એક્સ માં છે, ત્યાં આગળ છે ઋણ એક્સ માં. તો એનો મતલબ શું કે આ બી બળ નેગેટિવ લેવાના, એટલે 5 -3 -2. તો જુઓ શું થશે? 5 વત્તા એમાં ઉમેરો -3 -2 એટલે શું થઈ જશે? 0 થઈ જાય. તો આ કન્ડિશનનું પાલન થયું. સિમ્પલ વસ્તુ છે. એક જણો આ બાજુ 5 ન્યૂટન બળ દેખે છે, 2 જણા આ બાજુ 3 અને 2 ન્યૂટન બળ દેખે છે. તો શું થવાનું છે? પદાર્થ એક્સ માં જાય કે પ્લસ એક્સ માં જાય કે માઇનસ એક્સ માં? ક્યાંય ના જાય. એક્સ દિશામાં શું હોય? સંતુલનમાં હોય. ક્યાં હોય પદાર્થ? એક્સ દિશામાં સંતુલનમાં. સમજાય છે કે નહીં? પછી બીજી કન્ડિશન કઈ ચકાસવાની? સિગ્મા એફવાય બરાબર 0. સિગ્મા એફવાય બરાબર 0 નો મતલબ હવે સમજાય. વાય દિશામાં જેટલા બળ લાગે બધા બળને ગોતવાના અને ગોતીને નિશાની સહિત સરવાળો કરવાનો. ચાલો, તો વાય દિશામાં 3 ફોર્સિસ છે. પ્લસ વાયમાં 6 અને 2, માઇનસ વાયમાં 8. તો આ ત્રણેયનો સરવાળો, બટ નિશાની સહિત વિથ સાઇન. ચાલો, 6 અને 2 પ્લસ વાયમાં છે, એટલે 6 + 2. 8 ગયા છે ઋણ વાયમાં છે, એટલે -8 બરાબર 0 થઈ જશે કે નહીં? 6 + 2 એટલે 8, 8 માંથી 8 જાય એટલે 0. એટલે સિગ્મા એફવાય બરાબર 0 કન્ડિશનનું પણ પાલન થાય છે. ઇટ મીન્સ પદાર્થ વાય દિશામાં પણ સંતુલનમાં હશે. સ્થિર હશે તો સ્થિર રહેશે. અચળ વેગી ગતિ કરતો હોય તો અચળ વેગી ગતિ શું કરે? ચાલુ રાખે. હવે સમજાય છે કે નહીં? ઘટકોનો સરવાળો કેવો થવો જોઈએ? 0. ચાલો, પછી ચાલો આમાં જોવો જોઈએ. સિગ્મા એફએક્સ કરો તો સિગ્મા એફએક્સ બરાબર શું થાય? એક્સ દિશાના બળનો સરવાળો નિશાની સહિત જેટલા જેટલા બળ હોય બધા લઈ લેવાના. ધન એક્સમાં 5, ઋણ એક્સમાં 3. ઓકે, 5 માંથી 3 જાય એટલે 2 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. સિગ્મા એફએક્સ બરાબર 0 નથી. ચાલો, પછી સિગ્મા એફવાય બરાબર વાય દિશામાં 6, ઋણ વાય દિશામાં 2, ઋણ વાય દિશામાં 4 ઇઝ ઇક્વલ ટુ 0. તો સિગ્મા એફવાય બરાબર 0. આ કન્ડિશન સેટિસ્ફાઈ થઈ, પણ આ કન્ડિશન સેટિસ્ફાઈ નથી થતી. તો આનો મતલબ શું? એ પદાર્થ ઉપર એક્સ દિશામાં કંઈક પરિણામી બળ લાગ્યું તો એમને ખબર પડે કે આ પદાર્થ ઉપર ના જાય કે નીચે ના જાય, પણ પદાર્થ ધન એક્સ દિશામાં ગતિ કરતો હશે. કે હવે સમજાય છે કે નહીં? પદાર્થ સંતુલનમાં નહીં હોય, કારણ કે એક્સ દિશાનો સિગ્મા એફએક્સ 0 નથી. એટલે પદાર્થ, બોલો બચ્ચા પાર્ટી, સિમ્પલ વસ્તુ છે. ઉપર 6 ન્યૂટન, નીચે 6 કહેવાય ને, ઉપર ના જાય નીચે ના જાય, પણ કોક આ બાજુ 5 ન્યૂટન દેખે છે, આ બાજુ 3 ન્યૂટન દેખે છે, તો પરિણામી બળ કેટલું આવે? 2 ન્યૂટન આ દિશામાં. તો આનો મતલબ શું? પદાર્થ સંતુલનમાં નહીં હોય અને પદાર્થ ધન એક્સ દિશામાં 2 ન્યૂટનના બળથી ગતિ કરતો હશે. કેટલા ન્યૂટનના બળની અસર હેઠળ? 2 ન્યૂટન. અને કંઈક બળ લાગે એટલે કાંઈક એનો પ્રવેગ હશે, અને કંઈક પ્રવેગ હશે મતલબ એની અચળ વેગી ગતિ નહીં હોય. ઓકે બચ્ચા વાળી, સમજાણું? ચાલો, ચાલો
સિગ્મા એફ એક્સ દિશાના લાગતા બધા બળ લઈ લેવાના. ધન એક્સ ના ને એક્સ લ્યો, ઋણ એક્સ ને માઇનસ લ્યો, સિગ્મા એફ એક્સ બરાબર 0. ઇટ મીન્સ પદાર્થ એક્સ દિશામાં સંતુલનમાં હશે. સિગ્મા એફ વાય, ચાલો કરો સિગ્મા એફ વાય, પ્લસ વાયમાં 4, માઇનસ વાયમાં 4, માઇનસ વાયમાં 2, 4 માંથી 4 જાય એટલે 0, એટલે -2 ન્યૂટન, which does not equal to 0. તો આનો મતલબ શું? સિગ્મા એફ વાય બરાબર આવ્યું -2. એટલે વાય દિશાનું પરિણામી બળ 0 નથી. કઈ વાય દિશાનું? ધન દિશાનું કે ઋણ વાય? ઋણ વાય. તો આનો મતલબ શું? પદાર્થ ઋણ વાય દિશામાં. સમજાય છે? હવે પદાર્થ ઋણ વાય દિશામાં 2 ન્યૂટનના બળની અસરથી શું કરતો હોય? ગતિ કરતો હોય. હવે ઓલું સમજાણું, જો બધા બળનો સરવાળો ત્યારે જ 0 થાય કે ના એક્સ ઘટક, વાય ઘટક અને ઝેડ ઘટકનો સરવાળો 0 આવે તો. આ સમજાય છે ને? રકમમાં તમને એમ કહી દીધું હોય કે ભાઈ પદાર્થ સંતુલનમાં છે, તો સંતુલનમાં છે ઇટ મીન્સ શું? સિગ્મા એફ એક્સ બરાબર 0, સિગ્મા એફ વાય બરાબર 0 અને સિગ્મા એફ ઝેડ બરાબર 0 લઈ જ લેવાનું. કે નથી સમજાતું? એમ કે પદાર્થ સંતુલનમાં છે તો એનો મતલબ આ કન્ડિશન તમારે બેઠે બેઠી લઈ જ લેવાની. ઓકે બચ્ચા વર્ડી, ચાલો એક બીજી વસ્તુ કહી દઉં. FBD શું છે? FBD. વોટ ઇઝ FBD? કાંઈ નથી. FBD એટલે FBD નું ફૂલ ફોર્મ થાય ફ્રી બોડી ડાયાગ્રામ. શું થાય બચ્ચા વર્ડી? FBD નું ફૂલ ફોર્મ થશે ફ્રી બોડી ડાયાગ્રામ. ચાલો, વોટ ઇઝ ફ્રી બોડી ડાયાગ્રામ જોવો જોઈએ. FBD. FBD એટલે ફ્રી બોડી ડાયાગ્રામ. એટલે શું? ફ્રી બોડી ડાયાગ્રામ મીન્સ શું? કાંઈ નથી એમાં. દાખલા તરીકે આ પદાર્થ છે, એ પદાર્થ ઉપર આ દિશામાં F1 બળ, આ દિશામાં F3 બળ, આ દિશામાં F2, આ દિશામાં F4, 4 બળ લઈ ગયા. હવે આ 4 બળ આ એ પદાર્થ છે, તો એ પદાર્થ ઉપર 4 બળ દર્શાવવા માટે તમારે પદાર્થ દોરવાની જરૂર નથી. પદાર્થને તમે બિંદુ સ્વરૂપે દોરો અને પદાર્થને બિંદુ સ્વરૂપે દોરીને શું કરવાનું કે પદાર્થ ઉપર જે બળ જે દિશામાં લાગતો એ દર્શાવી દો એટલે બસ પૂરું. એટલે આ દિશામાં F1, આ દિશામાં F3, આ દિશામાં F2, આ દિશામાં F4. તો આ શું કહેવાય? એ પદાર્થનો FBD. આખો પદાર્થ દોરવાની જરૂર નથી. ફ્રી બોડી જેવું નામ છે, આખી બોડી દોરવાની જરૂર નથી. પદાર્થને તમે બિંદુવત સ્વરૂપે દર્શાવી, પદાર્થ ઉપર જેટલા ફોર્સ લાગે બધા અહીંયા તમે દોરી નાખો. હવે માની લ્યો જમીન ઉપર કોઈ એક વ્યક્તિ ઊભો છે, તો શું થશે બોલો? વ્યક્તિનું વજન કેટલું હશે? mg. એ કઈ દિશામાં હોય? અધો દિશામાં હશે. સામે આપણે કીધું હતું જમીન શું કરે? એના ઉપર લંબબળ લગાડે. કઈ દિશામાં લગાડે? લંબબળ ઉર્ધ્વ દિશામાં. તો જમીન દ્વારા ઉપરની બાજુ શું લાગશે? લંબબળ એની લાગે. તો પદાર્થનું વજન કોના ઉપર લાગ્યું? જમીન ઉપર. સામે જમીને શું કર્યું? ઉપરની દિશામાં બળ લગાડ્યું. તો તમે એમ કહી શકો જમીનનો FBD તો જમીનનો FBD મતલબ શું? જમીન ઉપર જે બળ લાગે ને એ લેવાનું. તો જમીન ઉપર કેટલું બળ લાગ્યું? mg. કઈ દિશામાં? અધો દિશામાં. બસ આ ગ્રાઉન્ડ નો FBD બની ગયો. પછી વ્યક્તિનો FBD. તો ચાલો
વ્યક્તિ ઉપર કોને બળ લગાડ્યું? જમીને. કઈ દિશામાં? ઉર્ધ્વ દિશામાં. ને નોર્મલ ફોર્સ એ નહીં કહેવાય અથવા તો આરે કહેવાય. તો વ્યક્તિનો FBD દોરવો હોય તો આખો વ્યક્તિ દોરવાની જરૂર નથી, બિંદુ દોરો અને ઉપરની દિશામાં હું આર, અથવા તો ખાલી હું આરે કહી શકાય, અથવા તો શું કહેવાય એ નહીં. એમ કે તંત્રનો FBD. કોનો FBD? તંત્રનો. તો તંત્ર કોનું કોનું કહેવાય? પર્સન એન્ડ ગ્રાઉન્ડ. બસ કાંઈ નહીં, ખાલી આમ દોરી નાખવાનું. તંત્રમાં બે આવી જશે, વ્યક્તિ આવી જાય, જમીન આવી જાય. તંત્રમાં અધો દિશામાં કેટલું બળ છે? mg. ઉર્ધ્વ દિશામાં કેટલું બળ છે? તો કે r અથવા તો શું કહેવાય n. લંબબળ, નોર્મલ ફોર્સ. સમજાય છે કે નહીં? હા કે ના? એનો FBD દોરાઈ ગયો, બસ બીજું કાંઈ નહીં. સમજો. પછી આ રીતે માની લો કોઈ વ્યક્તિ જમીન ઉપર ઊભો હોય અને એના ઉપર એક m દળનો પદાર્થ હોય. તો જુઓ, પેલા બળ શીખો. બળ કેટલા બળ લાગે? વ્યક્તિ દ્વારા જમીન ઉપર લાગતું બળ, વજન બળ અધો દિશામાં. જમીન દ્વારા વ્યક્તિ ઉપર લાગતું લંબ બળ ઉર્ધ્વ દિશામાં. એનો R1 કહું અથવા તો હું કહું N1. આ સમજાણું. વ્યક્તિ દ્વારા જમીન ઉપર એનું વજન, માની લો વ્યક્તિનું દળ છે ને સ્મોલ m છે, ના પદાર્થનું દળ કેપિટલ M છે. તો વ્યક્તિનું વજન જે હોય જમીનને લાગે, સામે જમીન ઉપર ધક્કો મારે. સમજાય છે? હવે તમારા માથા ઉપર બેગ પડી હોય તો બેગનું કંઈક વજન કોણ અનુભવે? તમારું માથું ને. તો બેગનું જે વજન હશે ક્યાં આવે? અધો દિશામાં. કેટલું આવે બચ્ચા પાર્ટી? કેપિટલ mg. કેટલું આવે? કેપિટલ mg. અધો દિશામાં. સામે આપણું માથું જે છે પદાર્થ ઉપર ઉર્ધ્વ દિશામાં બળ લગાડે. કેટલું બળ લગાડે? લંબબળ કહેવાય. માથા દ્વારા પદાર્થ ઉપર ઉપરની બાજુ બળ લાગે એને કહેવાય લંબબળ. એને R2 કહો અથવા તો શું કહેવામાં આવે? N2. હા કે ના? સમજાય છે કે નહીં બચ્ચા પાર્ટી? આટલું સમજાણું. ચાલો હવે જોવો, ફરીથી કહું. વ્યક્તિ દ્વારા જમીન ઉપર mg બળ લાગે, જમીન દ્વારા વ્યક્તિ ઉપર લંબ બળ લાગે. વ્યક્તિની ઉપર એક કેપિટલ M દળનો પદાર્થ છે, તો પદાર્થનું વજન કોણ અનુભવે? વ્યક્તિ. કોણ અનુભવે? વ્યક્તિ. સામે વ્યક્તિનું માથું પદાર્થ ઉપર લંબ દિશામાં શું લગાડે? લંબ બળ લગાડે કે નહીં? ચાલો હવે એમ કહે કે ભાઈ વ્યક્તિનો FBD. તો વ્યક્તિનો FBD એટલે શું? વ્યક્તિ ઉપર જેટલા બળ લાગતો હોય ને બધા લેવાના. ચાલો આ પર્સન, તો વ્યક્તિ ઉપર કેટલા બળ લાગ્યા કયો જોઈએ? હાલો. એક આ એના ઉપર જે પદાર્થ પડ્યો છે ને એનું વજન અનુભવે વ્યક્તિ. કેટલું અનુભવે? કેપિટલ mg અધો દિશામાં. ચાલો ઓકે. પછી વ્યક્તિ ઉપર બીજું કોને બળ લગાડ્યું? જમીને. કે નથી સમજાતું? વ્યક્તિએ જમીન ઉપર mg બળ લગાડ્યું, સામે જમીન એના ઉપર ઉપરની બાજુ બળ લગાડે. કેટલું બળ લગાડે? R1 અથવા તો N1. આ સમજાણું કે નહીં છોકરાઓ? વ્યક્તિનો FBD આમાં જો લગાવ્યો, આમાં વ્યક્તિનો FBD ખાલી હું હતું R બરાબર N, કારણ કે ઉપર કંઈ પદાર્થ નહોતો. હવે અહીંયા તો વ્યક્તિની ઉપર પદાર્થ મૂક્યો એટલે વ્યક્તિ ઉપર જમીની બળ લગાડે છે ઉપરની બાજુ, અને ઉપર જે પદાર્થ મૂક્યો એનું વજન તો આપણે અધો દિશામાં જ અનુભવીએ કે નહીં? સમજાય છે? ચાલો જમીનનો FBD કહે તો સિમ્પલ. આ ગ્રાઉન્ડ. જમીન ઉપર જે બળ લાગ્યું લેવાનો, તો જમીન ઉપર કોણ બળ લગાડે? વ્યક્તિ. કઈ દિશામાં? અધો દિશામાં. mg પૂરું. પદાર્થનો FBD કહે તો પદાર્થ ઉપર કોને બળ લગાડ્યું? વ્યક્તિના માથાએ. કઈ દિશામાં? ઉર્ધ્વ દિશામાં. પૂરું. R2 કહેવાય અથવા તો N2 કહેવાય. બે નોર્મલ ફોર્સ છે એટલે આને N1 કીધું, આને N2 કીધું. તંત્રનો કહે તો તંત્રનો FBD 3 જણા થાય. પદાર્થ, વ્યક્તિ, જમીન. પદાર્થ, વ્યક્તિ, જમીન. તો 3 ને લઈ લો. બધા બળ લઈ લાવવાના. નીચે કોણ? સ્મોલ mg. હજી નીચે કોણ? R1. સોરી, હજી નીચે કોણ? નીચે. આ છે જો નીચેની બાજુ લાગે બધા બળ નીચે દર્શાવવાના. સ્મોલ mg, કેપિટલ mg. ઉપર કોણ?
R1 अथवा N1 हजी ऊपर कोण R2 अथवा N2 तो आखी सिस्टमनो FBD कहेवाय समझाय छे के नहीं छोकराओ आ FBD थयुं जुदा जुदा FBD આપણે જે તે સમયે દોરવાના આવશે ત્યારે જોશું પછી ટેન્શન ફોર્સ તણાવ બળ આ દાખલા તરીકે કોઈ છત હોય છત ઉપરથી એક દોરી ટીંગાડેલી હોય દોરીના છેડે તમે જો એમ દળનો પદાર્થ ટીંગાડો દોરીના છેડે બચ્ચા પાલટી તમે શું કરો એમ દળનો પદાર્થ ટીંગાડો એટલે જેવો દોરી જો પહેલા એમને હવામાં લટકાઈ છે દોરી બચ્ચા પાલટી હવામાં લટકાતી હશે એટલે એમને ફ્રી હશે તો એમાં કંઈ ટેન્શન ન હોય પણ જેવું તમે દોરીના છેડે એમ દળનો પદાર્થ લગાડો ને એ પદાર્થનું કંઈક વજન હોય અને વજન બળ કઈ દિશામાં આવે અધો દિશામાં કઈ દિશામાં આવે અધો દિશામાં એટલે જેવું એનું વજન બળ અધો દિશામાં આવે ને છોકરાઓ એટલે દોરી શું થાય ખેંચાય અને દોરી ખેંચાય એનો મતલબ આપણે એમ કહીએ કે દોરીમાં તણાવ ઉત્પન્ન થયું શું ઉત્પન્ન થયું તણાવ એટલું યાદ રાખવાનું બચ્ચા પાર્ટી તમારે કોઈ ઘણા બધા આવા દાખલા આવશે જે બાજુ દોરી હોય એ બાજુ તણાવ લેવાનું સનાતન સત્ય વાક્ય દર વખતે નહીં કહું જે બાજુ દોરી હોય એ બાજુ તણાવ લેવાનું તો પદાર્થ અહીંયા છે દોરી ઉપર છે તો તણાવ બળની દિશા ક્યાં હશે ઉપર હોય તણાવ બળને દર્શાવાય ટી વડે કેના વડે ટી વડે અને માની લ્યો દોરી તૂટી નથી દોરી સંતુલનમાં છે તો દોરી સંતુલનમાં છે એનો મતલબ શું નીચેની તરફનું બળ અને ઉપરની તરફનું બળ બંને કેવા હોય સમાન સંતુલન સંતુલન મીન્સ કે દોરી તૂટે નહીં એટલા માટે ટી બરાબર શું હોય mg તો એટલું યાદ રાખવાનું જ્યારે કોઈ પણ વસ્તુ શિરોલંબ દિશામાં ટીંગાડેલી હોય લખો જ્યારે કોઈ પણ દોરી શિરોલંબ દિશામાં ટીંગાડેલી હોય અને જો તે તૂટતી ન હોય જ્યારે કોઈ પણ દોરી શિરોલંબ ટીંગાડેલી હોય અને જો તે તૂટતી ન હોય તો દોરીમાં ઉદ્ભવતું તણાવ પદાર્થના વજન જેટલું હોય દોરીમાં ઉદ્ભવતું તણાવ પદાર્થના વજન જેટલું હોય અને આ શરતનું પાલન ત્યારે જ થાય જ્યારે દોરીનું દળ અવગણ્ય હોય દોરી છે ને દોરીનું દળ કેવું હોય અવગણ્ય દળવાળી દોરી હોય ને એના નીચે તમે એમ દળનો પદાર્થ ટીંગાડો ને તો દોરીમાં કેટલું ટેન્શન ઉત્પન્ન થાય પદાર્થના વજન જેટલું ટી બરાબર mg જુઓ માની લ્યો દોરી નથી દોરડું છે તો દોરડું જે હોય ને બચ્ચા પાર્ટી એનું દળ અવગણ્ય ન હોય માની લ્યો પદાર્થનું દળ એમ અને આ છત ઉપરથી એક દોરડું લટકાવેલું દોરડાને છેડે એક પદાર્થ દોરડાનું દળ કેપિટલ M છે કેટલું છે કેપિટલ M લખો વાક્ય દોરડામાં કોઈ પણ બિંદુએ ઉદ્ભવતું તણાવ આકૃતિ દોરણ લખો દોરડામાં કોઈ પણ બિંદુએ ઉદ્ભવતું તણાવ અલગ અલગ હશે દોરડામાં કોઈ પણ બિંદુએ ઉદ્ભવતું તણાવ અલગ અલગ હશે કારણ કે દોરડું કેપિટલ M દળવાળું છે નવો મુદ્દો દોરડાના કોઈ પણ બિંદુએ ઉદ્ભવતું તણાવ નવો મુદ્દો
દોરડાના કોઈ પણ બિંદુએ ઉદ્ભવતું તણાવ દોરડાની નીચે રહેલા દોરડાના કોઈ પણ બિંદુએ ઉદ્ભવતું તણાવ તે બિંદુની દોરડાના કોઈ પણ બિંદુએ ઉદ્ભવતું તણાવ તે બિંદુની નીચે રહેલા દળના તે બિંદુની નીચે રહેલા દળના વજન જેટલું હોય. દોરડાના કોઈ પણ બિંદુએ ઉદ્ભવતું તણાવ તે બિંદુની નીચે રહેલા દળના વજન જેટલું હોય. ચાલો જોવો, હવે કહું છું. આ દોરી છે ને બચ્ચા પાર્ટી અવગણ્ય દળવાળી હતી. તો દોરીના ઉપરના છેડે તણાવ ગોતો, કે દોરીના મધ્ય બિંદુએ તણાવ ગોતો, કે દોરીના નીચેના છેડે તણાવ ગોતો. બધી જગ્યાએ તણાવ સરખું mg 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 mg. પણ હવે માની લ્યો આ દોરડું છે અવગણ્ય દળવાળું છે, તો આ એ બિંદુ છે. તો એ બિંદુ પાસે તણાવ કેટલું હોય? જો એ બિંદુ છે ને દોરડાની ટોચ છે, તો મેં તમને હમણાં શું સમજાવ્યું? સિમ્પલ વસ્તુ સમજાવી. શું જોવાનું બચ્ચા પાર્ટી? એની નીચે જોવાનું કેટલું દળ છે. જે બિંદુ કોઈ પણ વસ્તુ શિરોલમ ટીંગાતી હોય એની નીચે જોવાનું કેટલું દળ છે. જેટલું દળ હોય ને એના વજન જેટલું હોય. તો એ બિંદુની નીચે તમે બચ્ચા પાર્ટી જોશો ને તો બે દળ છે. કે નથી સમજાતું? અહીંયા તમે એ બિંદુની નીચે જુઓ તો બે દળ છે. એક દોરીનું દળ અને પદાર્થનું દળ. પણ આપણે કીધું દોરીનું દળ અવગણ્ય છે. કેવું છે? અવગણ્ય. એટલે આને નિગ્લેક્ટ કરવું એટલે પદાર્થ જ થાય. પણ અહીંયા જુઓ, એ બિંદુની નીચે બે દળ આવે, દોરડાનું દળ વત્તા પદાર્થનું દળ. હા કે ના? સમજાય છે કે નહીં? આ દળ અવગણવાનું નથી. તો એ બિંદુએ તણાવ કેટલું હશે? એની નીચે જેટલું દળ હોય ને એના વજન જેટલું. તો બે દળ છે, કેપિટલ એમ અને સ્મોલ એમ. તો કેપિટલ એમનું વજન કેટલું? કેપિટલ mg. સ્મોલ એમનું વજન કેટલું? સ્મોલ mg. તો આમે લખી શકો એની નીચે જેટલું દળ હોય દળનો સરવાળો કેપિટલ એમ પ્લસ સ્મોલ એમ અને એને ગુણ્યા જી. સમજાણું કે નહીં? હા કે ના? ચાલો માની લ્યો બી બિંદુ છે. બી બિંદુ એ છે ને મબી છે. મબી એટલે દોરડાનું મધ્ય બિંદુ. મબી એટલે હું? દોરડાનું મધ્ય બિંદુ. ચાલો તો બી બિંદુએ જો તમારે ટેન્શન જોતું હોય તો શું કરવાનું? બી બિંદુથી નીચે જોવાનું કેટલા દળ છે. ચાલો તો બી બિંદુથી નીચે જોવાનું તો બે દળ છે. અડધું દોયડું છે, આખો પદાર્થ છે, એની નીચે આખું દોયડું, આખો પદાર્થ. કે નથી સમજાતું? બી ની નીચે અડધું દોયડું, આખો પદાર્થ. તો અડધા દોયડાનું દળ કેટલું થાય? m/2. તો બી બિંદુએ તણાવ કેટલું થાય? દળનો સરવાળો એને ગુણ્યા જી. પૂરું. m/2 વત્તા m એને ગુણ્યા જી. અને જેમ કીધું એમ તણાવ કઈ દિશામાં હોય? જી દિશામાં. દોરડું હોય એ દિશામાં. એટલે આ બધા બિંદુ તણાવ ઉપરની બાજુ જશે. અહીંથી દોરડું તૂટ્યું નહીં. એનું મિનિંગ શું? કે નીચેની બાજુ જેટલું વજન હશે ને ઉપરની બાજુ એટલું શું હશે? ટેન્શન. બે સરખા હોય તો જ ના તૂટે. છત ઉપરથી દોરડું તૂટ્યું ને એનું મતલબ નીચે જેટલું વજન હોય ને એટલું ઉપર શું હોય? ટેન્શન હોય. સમજાય છે? ચાલો આ સી બિંદુ. સી બિંદુ પાસે કેટલું તણાવ હોય? તો સી બિંદુ પાસે કેટલું તણાવ હોય? નીચે જોવાનું કેટલું દળ છે. તો મેં સી ની નીચે જોયું તો એક પદાર્થ જ છે, બીજું કાંઈ નથી. કે નથી સમજાતું બચ્ચા પાર્ટી? સી ની નીચે જોવાનું ખાલી એક પદાર્થ જ છે. તો સી બિંદુએ તણાવ ટીસી બરાબર એક પદાર્થ જ છે. પદાર્થનું દળ એને ગુણ્યા જી. તો સી બિંદુએ ટેન્શન કેટલું હશે? mg. એટલે સી બિંદુએ નીચેની બાજુ mg જેટલું વજન લાગે. ઉપર સામે તણાવ હોય કેટલું? ટીસી. આ બે સરખા હોય તો જ અહીંથી આ પદાર્થ કોન્ટેક્ટ છૂટે નહીં. સમજાણું કે નહીં? હવે માની લો ડી બિંદુ છે. ડી તમને એમ કે ડી બિંદુએ તણાવ કેટલો? 0. કાં ડી બિંદુએ તણાવ 0?
કારણ કે ડી બિંદુની નીચે કાંઈ છે જ નહીં. એક સિમ્પલ એક્ઝામ્પલ મસ્ત મજાનો આપું, હમણાં તમને સમજાઈ જાય. હે સમજી જેવું? હા સમજાઈ જેવું. તમે દાખલા તરીકે કોઈ ઝાડની ડાળી ઉપર ટીંગાવ ઢૂમ, તો તમે ડાળી પકડી લીધી અને ડાળી ઉપર તમે ટીંગાવશો, એટલે જેવા તમે ટીંગાશો ને એટલે તમે પૃથ્વીની ગ્રેવિટીની અસરમાં આવો, એટલે તમારું આખું વજન અધો દિશામાં ગયા હોય અધો દિશામાં. તમે પોતે લિટરલી ફીલ કરી શકો. શું ફીલ કરી શકો? સૌથી વધુ તણાવ તમે ક્યાં અનુભવો? હાથ આગળને. હાથ એકદમ ખેંચાશે. કેમ હાથ એકદમ ખેંચાશે? કારણ કે હાથની નીચે આખું બોડી છે. કે નથી સમજાતું? ફરીથી કહું, તમે કૂદકો મારીને ઝાડની ડાળીમાં ટીંગાઈ ગયા તો ટેન્શન સૌથી વધુ ક્યાં હોય? હાથ આગળ. કારણ કે હાથની નીચે આખું બોડી છે, આખી બોડીનું વજન આવે, એટલે સૌથી વધુ તમારા હાથ છે ને ખેંચાતા હોય. પણ બોડીમાં જેમ 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 નીચે આવો એમ ટેન્શન ઓછું થતું જાય. પગ જુઓ, પગ તમારા પગ આમ હિલોડા મારતા હોય, ડમંગ 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 ડમંગ. કાં હિલોડા મારે? કારણ કે પગની નીચે કાંઈ દળ જ નથી. કે ના સમજાણું? સૌથી ઓછું ટેન્શન ઝીરો. ઝીરો ક્યાં હોય? પગના તળિયે. કેમ પગના તળિયે તણાવ ઓછું આવે? કારણ કે પગના તળિયે નીચે કાંઈ દળ છે જ નહીં, એટલે પગ એકદમ હિલોડા લેતા હશે, પણ હાથ તમારે એકદમ પકડી રાખવો પડે, તમારા હાથ ખેંચાતા હશે. સમજાણું કે નહીં? તમે દાઢી ઉપરથી ટીંગાતા હોય અને તમારો ફ્રેન્ડ કૂદકો મારીને તમારા પગ પકડી લે, પગ પકડીને ટીંગાઈ જાય તો આમ પગ ના પકડે, પ્રણામ ગુરુજી, એમ નહીં, પણ કૂદકો મારીને તમારા પગને પકડી લે આમ, અને ઈ ખેંચાય તો હવે શું થાય? તમારા હાથમાં ટેન્શન, એ ગયા, એ ભાઈ તું નીચે ઉતર ને, એ ગયા એમ લાગે. કારણ કે હાથની નીચે હવે બે દળ આવ્યા, તમારા પોતાના બોડીનું વજન પ્લસ તમારા ફ્રેન્ડનું વજન. તો આ ટેન્શન વધી જશે કે નહીં? જેમ 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 નીચે આવો એમ ટેન્શન ઓછું. પગના તળિયે તમે ખાલી ટીંગાતા હતા ત્યારે ટેન્શન કાંઈ નહોતું, પણ હવે ત્યારે ટેન્શન નહોતું, કારણ કે ત્યારે નીચે કાંઈ દળ નહોતું. પણ હવે તમારો ફ્રેન્ડે તમારા પગ પકડી લીધા છે તો તમારા પગે કંઈક ખેંચાતા હશે. તમારા પગ કેટલા ખેંચાતા હશે એની નીચે જેટલું દળ હોય ને એટલું. હવે સમજાઈ ગયું બચ્ચા પાર્ટી? આ છે આખા કન્સેપ્ટ. બરોબર? ઘણા બધાના દાખલા ઘણું બધું તમને હજી કરાવીશ. આમાં ટેક્સ્ટ બુક સિવાયનું તમને મજા આવી જાય એવું ઘણું બધું આપણે કરશું. એટલે ઇક્વિલિબ્રિયમ ફોર્સ જોયું, ફ્રી બોડી ડાયાગ્રામ જોયું, અને ટેન્શન આપણે જોયું કોના માટે? શિરોલંબ માટે. સમક્ષિતિજ માટે ટેન્શન આખું અલગ આવશે કે બધા સમક્ષિતિજ દિશામાં હોય તો ટેન્શન કેટલું. અત્યારે આપણે વાત કરી છે કોના માટે? શિરોલંબ માટે તણાવ બળ. ઓકે બચ્ચા, અર્લી ચાલો આટલા લેક્ચરમાં એટલું રાખી. બાય બાય, ટેક કેર, સી યુ. ધ્યાન રાખજો છોકરાઓ.